રાજકોટ ગોંડલ વિવાદ પર જયરાજસિંહ જાડેજાનું નિવેદન. ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં 18 વરણ અમારા પરિવાર સાથે છે. લોકરોષ જોઈને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. 500 કિલોમીટર દૂર રહીને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે. ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું, ગોંડલની જનતા એ નામ આપ્યું છે. જયરાજસિંહ જાડેજાએ પડકાર ફેંક્યો. અણવર બનીને નહીં, વરરાજા બનીને આવજો. આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટિંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે. રિપોર્ટર મુશ્તાક બાલાપરિયા.
હાલમાં ગોંડલમાં જે જન આક્રોશ થયેલો હતો સુલતાનપુરથી આજે જે દિવસે ને દિવસે ગોંડલની અંદર સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે એનાથી હાલ કચેરિયા આજે ગોંડલની મુલાકાતે આવી રહ્યા છે. તમારું શું કહેવું? છેલ્લા 1.5-2 માસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવ્યું છે, ગોંડલના એક પરિવાર કે જે રખેવાળ પરિવાર છે, આવા પરિવારને જ્યારે બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય, જયરાજસિંહ અને ગીતાબાના પરિવારને બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે ગોંડલના દરેક લોકોમાં જનજનમાં આક્રોશ છે. અને એના અનુસંધાને આજે ગોંડલ પંથકના સર્વે લોકો તમામ ચોકની અંદર સ્વયંભૂ રીતે આવી અને આજે અમાસના દિવસે જે લોકો સારા મુહૂર્તમાં પધારે છે, અલ્પેશ કથિરિયા હોય, જિગીશાબેન હોય કે જે કોઈ એની ભેગી એની ટીમ હોય, એ બધાનું સ્વાગત કરવા ગોંડલનો 18 વરણ આજે કાળા વાવટા સાથે કાળા વાવટા ફરકાવીને એનું સ્વાગત કરવાની તૈયારી છે. અને આ બધા જ લોકો જે અલ્પેશભાઈ હોય કે જે એમની ટીમ હોય કે તમામ અલ્પેશભાઈ કથિરિયા અને એની સમગ્ર ટીમનું કહું છું કે આ લોકો પોતાના વિસ્તારના ખેતર ખેડી નથી શક્યા, ત્યાં હાયલા નથી, ત્યાં કઈ ચૂંટણીઓ જીતા નથી અને ત્યાં 200-500 કિલોમીટર દૂર બેસી અને ગોંડલને જે રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, જે રીતે અહીંયા ખોટી નેતાગીરી ઊભી કરવાનો પ્રયત્ન કરે છે અને શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરે છે, એને ગોંડલની જનતા જવાબ આપશે. સુલતાનપુર ખાતેથી ગોંડલ ગણેશભાઈ ગોંડલે જે રીતે એને આહવાન કર્યું છે કે આવો ગોંડલની અંદર, એ વાત એવી છે કે ગોંડલની અંદર આ રણ મેદાન છે, અહીંયા કે તાળા નથી માર્યા. જ્યાં તમારે ચૂંટણી લડવા અમારી સામે આવવું હોય ત્યાં અમારી સંપૂર્ણપણે તૈયારી છે અને ગોંડલની જનતા એને જવાબ આપવા માટે તૈયાર છે. હાલમાં ગોંડલ સોશિયલ મીડિયા ઉપર સૌથી વધુ ગોંડલનું નામ બદનામ સોશિયલ મીડિયા ઉપર થતું, તમે એના વિશે શું કહો? આ તો ગોંડલને જે બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, આ સોશિયલ મીડિયાના ટાઈગરો કહી છે અમે એને, એમાં કાંઈ છે નહીં બીજું. ત્યાં 200-500 કિલોમીટર દૂર બેઠા બેઠા કે ગોંડલમાં દબંગગીરી છે, ગુંડાગીરી છે, મિર્ઝાપુર છે. અરે આ ગોંડલ ભગવત ભૂમિ છે, આ ગોંડલની ગરિમા છે, આ ગોંડલ ભાઈચારાના ભાવનાથી હંમેશા લોકો રહે છે અને એવા મહેમાનોને આજે જવાબ મળી જાય છે. હાલમાં જે સુલતાનપુરમાં કહેવામાં આવેલું કે ગોંડલની અંદર માનું દૂધ પીધું હોય ગોંડલમાં આટો મારવા હાલમાં આવી રહ્યા છે, વિરોધ છે કે આમંત્રણ છે કે સ્વાગત વિધિ? આ ગોંડલની જનતાનો જન આક્રોશ છે અને અમારા મીડિયાના માધ્યમથી આપ સૌને સામે જોવા મળે છે. ગોંડલના મેન ચોકમાં 200 જણા લોકો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કાળા વાવટા ફરકાવીને. કોઈ ગુંડાગીરી તો છે ને, કોઈ ધારાસભ્યની સીટનું પણ હાલમાં કાંઈ નથી, તો આક્રોશ છે. આ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા જ્ઞાતિવાદીનો પ્રશ્ન નથી હાલમાં, તો એવો કોઈ પ્રશ્ન જ નથી, ખાલી સામસામેનો જ છે જે બોલાચાલીનો અને સોશિયલ મીડિયા ઉપર. આ ગણેશ ગોંડલના સપોર્ટમાં છે. ગોંડલની ધર્મપ્રેમી જનતા આખી સ્વયંભૂ બહાર નીકળી ગઈ છે. તમારો શું પ્રશ્ન કહેવા માંગો છો? હું તમારા પ્રશ્નનો જવાબ મેં દીધો, હવે મારો પ્રશ્ન હોય. અલ્પેશભાઈ કથિરિયાને અહીંયા ચૂંટણી લડવાની ના નથી પાડી અને એવો ઉદ્દેશ કઈ ગણેશભાઈ નો છે નહીં. અને અલ્પેશભાઈ અહીંયા પધારે એવું ગણેશભાઈ કીધેલું, બાકી કોઈ બીજો ઉદ્દેશ નથી. અને એને આવવું હોય તો આ રસ્તા ખુલ્લા છે, કોને દરવાજા બંધ કર્યા છે? અને અહીંયા કોઈ જાડેજા પરિવારે કોઈને ફોન નથી કર્યા કે નથી કોઈને બોલાવ્યા, બરોબર. રીતે આ ગોંડલની પ્રજાઓ આવ્યા છે, બરોબર, જેથી અને એ ગોંડલ ના સારા કાર્ય માટે જ બધા ભેગા થયા છે અને અમારા બીજો કોઈ વિરોધ નથી. બાકી અલ્પેશભાઈ કે ચૂંટણી કોણ લડે છે, તો 30 વર્ષથી જાડેજા સાહેબ માજી ધારાસભ્ય જો આવું સરસ કાર્ય કરતા હોય, બરોબર, તો એના માટે અમે સહકાર ખંભે છે ખંભો મિલાવી અને સહકાર દેવા તૈયાર છીએ. અને ગોંડલના ખૂણે ખૂણે પહોંચો અને ચોકે જગ્યાએ જઈને પૂછો કે ભાઈ શું એમની કામગીરી છે કેવી નથી. બેઝિકલી એ લોકોનો જે આરોપ છે ગોંડલમાં ગુંડારાજ છે, અરાજકતા છે, શાંતિ નથી, એ પાયા વિહોણો છે. એ તમે ગોંડલની અંદર શેરીએ કે ગોંડલના તાલુકે એ તાલુકાના શહેરે ગામડે તમે ફરશો તો જોશો કે આવા સદંતર ખોટી છે. હવે જયરાજસિંહ જાડેજા પરિવાર કઈ જવાબ દે એના કરતા અમે 18 વરણ, હું માજી સૈનિક ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળનો ઉપપ્રમુખ છું અને બધા માજી સૈનિકો વતી હું કહું છું કે ભાઈ આ વાત સાવ ખોટી છે. અમે અત્યારે ઉભા છીએ, કોઈ પણ પ્રકારનું ક્યાંય તોફાન કરવા નહીં,
અમે માત્ર ને માત્ર અમે અમારો જન આક્રોશ દેખાડવા માંગી હતી કે ભાઈ તમે લોકો જે કઈ પ્રચાર કરો છો એ ટોટલી ખોટો છે અને એના માટે અમે સ્વયંભૂ રીતે ઉમટી પડ્યા છીએ. એટલે અમારું ખાલી એટલું જ કહેવાનું છે કે તમે આવો, હરો ફરો, આનંદ કરો, આપણે બધા એક જ છીએ. અત્યારે તમે કેમેરો ફેરવશો ને જોશો ને તો 18 વરણ હારે છે. એનું કારણ છે કે 18 વરણ હારે રહેવું પડે એનું કામ છે કે અમારો દીકરો છે ગણેશ, જયરાજભાઈ ભાઈ છે અને ગીતાબા જે છે એ બેન છે. આવા સંજોગોમાં અમે અહીંયા સાથે ઉભા છીએ. માત્ર ને માત્ર વિરોધ કરવો. કેનો વિરોધ કરવો? કે જે તમે કુપ્રચાર કરો છો એનો વિરોધ કરવા 18 વરણ સાથે ઉભા છીએ. જય હિન્દ. હાલમાં ગોંડલમાં પોલીસ સ્ટેશનની અંદર 4-5 એફઆઈઆર થયેલી, તમે ગુનારાજી નાબૂદ કરવાની વાત કરી રહ્યો છો, પણ ગોંડલની અંદર હાલમાં ધારાસભ્યના પુત્ર ઉપર 4 થી 5 એફઆઈઆર થયેલી છે. એક ઘાટની પણ એફઆઈઆર તપાસ થઈ રહી છે. તો આ ગુંડારાજ નો કહેવાય તો શું કહેવાય? તમે શું કહેવાય? 100% ગુંડારાજ નું કહેવાય. જો હું તમને કહું, છાપામાં ક્યારેક હમણાં વધી ગયું છે કે ફલાણી જગ્યાએ ડ્રગ પકડાણો, ફલાણી જગ્યાએ દારૂ પકડાણો. ઇટ મીન્સ કાર્યવાહી પ્રોપર ચાલે છે એટલે પકડાય છે. એમને માલતું હોય તો શું છે? સિમિલરલી અહીંયા જયરાજસિંહ જાડેજા પરિવારની વિરુદ્ધની કે બીજી એફઆઈઆર ની વાત કરીએ તો પોલીસ પોતાનું કામ કરે જ છે. અને જે કઈ એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર ની અંદર પોલીસ પોતાનું કામ કરશે, કાયદો પોતાનું કામ કરશે. તમારે કેમ વહાં આગેથી આવીને આ બધી માથાકૂટું કરવાની જરૂર પડે? તમે તો વહાં બેઠા છો, તમારે શું જરૂર છે? અમે અહીંયા બેઠા છીએ, અમે 18 વરણ છીએ અને અમે અમારું ગોંડલ સુખાકારીથી જીવે એના માટે આગળ વધીએ છીએ. અને એમાં અમારે ગોંડલની અંદર એફઆઈઆર થતી હોય તમને એવું લાગે છે તો બાકી પોલીસ સ્ટેશનને જુઓ ને. બાકી જગ્યાએ કાયદો અને પોલીસ પોતાનું કામ કરતી હોય તો એફઆઈઆર ફાટે. રહી વાત જયરાજસિંહ જાડેજાના પરિવારને ટાર્ગેટ કરવાની, તો એ સાવ સ્વાભાવિક છે. કોકને એમ લાગે કે આ તાકાત ઉભરે છે, એનાથી લાંબી લીટી અમારી નહીં થાય તો એ પ્રયત્ન કરવાના છે. એના રાજકારણ છે, રાજકારણમાં ખોટી ફરિયાદો થવાની જ છે અને એ સામાન્ય વાત છે. અને એવા સંજોગોમાં પોલીસ પોતાનું કામ કરવાની જ છે. ખોટી ફરિયાદો તો એક જ પરિવાર ઉપર શું કામ થાય છે? બીજા પરિવાર શું કામ નથી થતી? કેમ કે ઘણા પરિવારો અહીં પર મોટા પણ છે અને રાજકીય સાથે જોડાયેલા છે. એ લોકો શું કામ નહીં? આ એક જ પરિવાર શું કામ ઉપર સરકાર આંગળી ચીંધી રહી છે? બહુ સરસ પ્રશ્ન છે. એટલા માટે કે એક જ પરિવાર શું કામ? અરે ભાઈ, જે આ રાત દિવસ જાગતા હોય, રાતના 2:30 વાગે ફોન કરો તો ગણેશભાઈ જવાબ આપે છે. જયરાજભાઈ બહાર જ બેઠા હોય છે અને એ અમારા માટે બેઠા હોય છે. દાદાગીરી કરવા માટે નથી બેઠા, ગુંડારાજ ફેલાવવા માટે નથી બેઠા. એ અમારા માટે છે. તો એ એક જ પરિવારની લીટી લાંબી થતી હોય એવું રાજકીય રીતે લાગતું હોય તો સ્વાભાવિકપણે ટાર્ગેટ થાય. ઇટ મીન્સ અમે એવું માનીએ છીએ કે બાકી બધાને એવો ખ્યાલ છે કે જયરાજભાઈ અને એનો પરિવાર હજી આગળ પોતે ધારાસભ્યમાં ચૂંટાશે અને અમને જે અત્યારે સાથ સહકાર આપે છે, અમારા પરિવારનું 18 વરણનું જે રીતે ધ્યાન રાખે છે એ રીતે રાખતા રહેશે. એટલા માટે જ કેમ કે એક લીટી લાંબી છે, એ લીટી ટૂંકી તો કરી નથી શકતા. હવે લીટીને ભૂવારું એની માટે એટેક કરવો જ પડે. હવે અમને અમારા જયરાજભાઈ, ગણેશભાઈ ને ગીતાબાની સામે એટેક થતો દેખાય એટલે સ્વાભાવિકપણે કેમેરો એકવાર આમ ઘુમાવશો ને તો તમે જોશો કે કેટલા બધા અહીંયા ઉભા છે. એટલા માટે ઉભા છે અને આ બધા સ્વયંભૂ છે. અમને ખબર પડી આ લોકો આવે છે ને આવું કરે છે, એટલા માટે અમે વિરોધ નોંધાવવા ઉભા છીએ કે કુપ્રચાર બંધ કરો. અને તમે લોકો પત્રકારોના માધ્યમથી અમે આ સાચી વાતને ફેલાવવા માંગીએ છીએ. તમારો બધાનો આભાર. થેન્ક યુ વેરી મચ. હાલમાં જે ગોંડલની અંદર ડોર ટુ ડોર પ્રવાસ કરવાના છે, લોકોને રૂબરૂ ચાલીને પ્રવાસ કરવાના છે, જેમાં તમે સપોર્ટમાં છો કે વિરોધમાં છો? શેના માટે તમે આજે ભેગા થયો? શું કોઈ પણ વ્યક્તિ ગોંડલમાં ન આવી શકે એના વિરોધમાં છો કે શાંતિપૂર્વક જે ચાલતું છે એના વિરોધમાં છો? બહુ સારો પ્રશ્ન પાછો કર્યો તમે. અમે એના સપોર્ટમાં છીએ કે ડોર ટુ ડોર પ્રવાસ કરે, તાલુકો જાય. કાલે તમે તમારા જ પત્રકારમાંથી મિત્રમાંથી કોઈએ અમારા તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ ઠુમ્મર નો વિડીયો, એનો ઇન્ટરવ્યુ લીધો હતો ને એને એમ કીધું છે કે તમે બોલો એ ગામે જાય, અહીંયા અમે કઈ તમે કયો એ જાય. એટલા માટે કે તમે લોકો એવું કહેવા માંગો છો કે અહીંયા આટલી અરાજકતા છે, અહીંયા આટલું દબાવે છે, અહીંયા વાંધો છે. ખરેખર એવું પિક્ચર છે જ નહીં. એવા સંજોગોમાં અમે એ સપોર્ટમાં છીએ કે એ લોકો આવીને સાચી હકીકતની જાણ કરે. અને અમે તમને વિનંતી કરી છે, પત્રકાર જગતને વિનંતી કરી છે કે એમની સાથે રહ્યો અને એમને જે સાચું પિક્ચર મળે ને
એ તમે જનતાની પાસે મૂકો. અમારી પાસે નહીં. ગોંડલ તાલુકો તો અમને ખબર જ છે. અમારી 18 વરણ અમે અત્યારે અહીંયા છીએ, બધા અલગ અલગ વરણના છે. મારા મિત્ર એવા સમુદાયમાંથી આવે છે જેના ખંભે હાથ રાખવો અમને સારો લાગે. તો એવા સંજોગોમાં બધા જ વરણ અહીંયા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવે. અમે એના કોઈ વિરોધમાં નથી. તમે પત્રકાર મિત્રો એને કવરેજ આપો અને કવરેજ આપી અને સાચી હકીકત એ લોકો જાણે અને બાકીની જનતાને જણાવો, ગોંડલ તાલુકા સિવાયની કે જેનામાં આગળ કુપ્રચાર થાય છે. ગોંડલમાં સોશિયલ મીડિયા ઉપર સૌથી ખરાબ વર્તન સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવી રહ્યું છે. કન્ટિન્યુ કે ગોંડલ બદનામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં એક સૂત્ર પણ લખ્યું છે, ગોંડલની જનતા જન આક્રોશ એવી સુલતાનપુર પણ કરવામાં આવી હતી. ભગવત ભૂમિ ગોંડલના જનબિન કરવામાં આવે. શું એનો અર્થ શું કરવામાં આવે? સીધી સાદી વાત છે. તમે કોઈના ઉપર એટેક કરો તો કોઈ પ્રતિકાર તો કરે જ ને. તમે એટેક છેલ્લા મહિના 1.5 મહિનાથી આવો એટેક ચાલુ છે અને અમારાથી સહન નહોતું થતું. એટલે અમે કીધું કે ભાઈ ગણેશભાઈ આનો જવાબ દો. અમે જવાબ દઈ નો હાલે, તમારે જવાબ દેવો પડે, કારણ કે તમે અમારા પ્રતિનિધિ છો અને એટેક તમારી માથે થાય છે ને હાવ ખોટો થાય છે. એને ખબર છે. જે લોકો આ એટેક સોશિયલ મીડિયામાં કરે છે એ લોકોને ખબર છે કે બહુ ખોટો એટેક થાય છે. પણ હવે સ્વાભાવિકપણે જ લીટી લાંબી ન થઈ શકે તો ભૂંવાનો પ્રયત્ન કરે એવું હોય. એવા સંજોગોમાં ભૂંવાના ચક્કરમાં એ લોકોથી વધારે બોલાઈ ગયું. જાતના એકાઉન્ટમાં હાલમાં જાતમાં ઇન્ટરવ્યુ નથી દેવામાં આવતું. શા માટે એનો પણ પ્રતિકારક કન્ટિન્યુ આવે છે. તો એની સામેથી આવીને ઇન્ટરવ્યુ દેવું જરૂરી છે કે નહીં? કોને ઇન્ટરવ્યુ દેવું પડે? હાલમાં જાટમાં પણ આ મર્ડર થયું છે કે અકસ્માત થયું છે, એનો કોઈ ફૂટેજ હાલમાં મળી નથી. તમે ડિટેલમાં જાઓ ને મિત્ર. તમે ના એ બરોબર છે. તમે ડિટેલમાં જાશો તો તમને ખબર પડશે કે આ કેસ ઓલરેડી પોલીસમાં છે. પહેલી વાત, જાડેજા પરિવારને, અમારા જાડેજા પરિવારને, 18 વરણના જાડેજા પરિવારને કાંઈ લેવા દેવા નથી. પરિવારની જેમ જ કે છે બધા. કાંઈ લેવા દેવા નથી. અમારો પરિવાર કાંઈ લેવા દેવા નથી. આ પ્રકરણની અંદર સ્વાભાવિકપણે જ જાડેજા પરિવારનો બંગલો 24 કલાક ખુલ્લો હોય. એવા સંજોગોમાં ત્યાં આવ્યા હોય એના બાપ અને દીકરા બે આવ્યો હોય અને ઝઘડો હોય તો એ આવ્યા હોય. આવા તો ઘણા બધા આવતા હોય. પછી હાલીને જતો હોય એવા વિડીયો હોય છે, બધું જ. પણ આ કામ ઇન્વેસ્ટિગેશન નું છે, પોલીસ ડિપાર્ટમેન્ટ નું છે. પોલીસ ડિપાર્ટમેન્ટના કેસ ચાલુ હોય એવા સંજોગોમાં, સામાન્ય સંજોગોમાં ક્યારેય સ્ટેટમેન્ટ ન અપાય. એટલે મેં આપ્યું ને છતાં હું નથી આપતો, કારણ પોલીસમાં કેસ ચાલુ છે. પોલીસનું કામ કરે છે અને આગળ વધે છે. એટલું જરૂર કહીશ કે જાડેજા પરિવારનું આમાં ક્યાંય ઇન્વોલ્વમેન્ટ અમારી દ્રષ્ટિએ 18 વરણની દ્રષ્ટિએ નથી. એટલે અમારે કઈ આપવાનું જ ન હોય, પરિવારે કઈ ખુલાસો દેવાની જરૂર ન હોય. હાલ તમે જનતાને શું કહેવા માંગો? સિમ્પલ જનતાને, જાહેર જનતાને પત્રકાર મિત્રોના માધ્યમથી સંદેશ છે, મહેરબાની કરીને ભોળવાતા નહીં. સામેવાળા સોશિયલ મીડિયાનો સારો એવો ઉપયોગ કરી જાણે છે. એ લોકો કદાચ 1.5 વર્ષ પછીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગળ વધવા માંગે છે. એવા સંજોગોમાં ભલે નહીં પ્રયત્ન કરતા, કાંઈ વાંધો નહીં, પણ હકીકત તો આપણને ખબર જ છે. હું આપને વિનંતી કરીશ, પત્રકાર જગતને વિનંતી કરીશ કે તમે, સોશિયલ મીડિયાને વિનંતી કરીશ કે તમે આવા જે લોકો આવે છે એ લોકોની સાથે રહી અને જ્યારે સામે ઇન્ટરવ્યુ લેવાય અને સાચી હકીકતની જાણ થાય એ તમે પબ્લિસાઇઝ કરો. ખરેખર કે એ લોકો જે મૂકે છે કે ભાઈ ગોંડલની અંદર દબાવે છે, ગુંડાગીરી છે, ગુંડારાજ છે, ખરેખર કાંઈ નથી. એને અનઅર્થ કરો. અનઅર્થ કરી મતલબ ઉકેડી અને એ લોકોની મદદથી એનો જ માધ્યમ બનાવો અને બનાવીને બાકીને જનતાને દેખાડો. જનતાને એ વિનંતી છે કે આપણા આવા જનાક્રોશ કાર્યક્રમની અંદર છે જ ઊભી જ છે. એટલે જે જનતા નથી એ સાંભળીને એટલું વિચારે કે આપણે આવા આપણા શુભેચ્છક હોય, આપણું ધ્યાન આટલા વર્ષોથી રાખતા હોય, એ પરિવારની માથે એટેક થતો હોય ત્યારે આપણે બધા ભેગું રહેવું જોઈએ. તમે લોકો ભેગા છો જ મને ખબર છે, પણ સોશિયલ મીડિયાના થ્રુ ભેગા રહેજો અને બને એટલો વિડીયો વાયરલ કરજો જેથી બધાને ખ્યાલ આવે કે સાચી પરિસ્થિતિ શું છે. થેન્ક યુ વેરી મચ.